कैलाश पर्वत महादेव जी समाधि में विराजेला है। महादेव जी की समाधि टूटी। नारद जी को कहा, अरे नारद, ये ध्वनि कहां से आ रहा है? अरे आपको नहीं पता, आप जिनका ध्यान धर रहे हो वही प्रभु गोकुल में बालक बन के प्रकट हुए। महादेव जी ने कहा, अरे रामा अवतार में भी मैं दर्शन करने गया तो कृष्ण प्रभु पधारे हैं, तो अवश्य मैं दर्शन करने जाऊं। नारद जी कई व्यवस्था करो, कोई वीआईपी पास होए तो जतो रहूं आगळ। नारद जी कहेवा लाग्या, पण आ वेशમાં आपने कोण જવા દે? એમ કરો, જોગીનો વેશ ધારણ કરો અને જોગીનો વેશ ધરાવો, હાથમાં ચીમટું આપો। આજે પણ રાધાષ્ટમી હોય ત્યારે હવેલીમાં જોગી લીલા થાય અને જોગીનો વેશ ધરીને આવ્યા છે મહાદેવજી। અલખ નિરંજન કરતા કરતા નંદાલયના ચોકમાં આવ્યા। યશોદાજી સોનાના થાળમાં રત્નો ભરીને લાવ્યા। લઈ જે બાબા, अरे ये सब नहीं चाहिए, देना हो तो तुम्हारे लालन का दर्शन कराओ। यशोदाजी ने कहू, आ हिमालयना महात्मा क्यांक मारा लालन ने उपाड़ी जाए सन्यासी बनावी दे तो नाना दर्शन तो नहीं मळे। महादेव जी ने कहू, थोड़ी बीक बताऊं, दर्शन नहीं आपो तो खाली हाथे जतो रहीश। यशोदाजी के जता रहવું હોય तो जता रहो, बाकी दर्शन नहीं મળે। હવે બોલતા બોલાઈ ગયું, હવે તો જવું પડે। યમુનાજીના તટ પર બેસી મહાદેવજી આંસુ સારી રહ્યા છે। પ્રભુ આટલા દૂરથી દર્શન કરવા આવ્યો ને આપ દર્શન નહીં આપો। અને ये यथा माम प्रपद्यन्ते तांस थैव भजाम्यहम्, जे रीते मने भजे हूँ पण एनी रीते भजू छुं, एम गीताजीमां भगवान कहे छे। अहींया महादेवजी रड़े त्यां ठाकुरजी रड़वानुं शरू कर्युं। रड़े जाए, न पालनामां पोड़े न दूध पीए। गभराई गया यशोदाजी। अरे मारा लालनने थयुं छे शुं? कोई गोपीए कहूं, कोईनी नजर लागी गई लागे छे। अरे आ नजर उतारे कोण? बीजीए कहूं, कोई हिमालयनो महात्मा होय ने एने आ बधुं आवडતું હોય। યશોદાજીને યાદ આવ્યું, સવારે જ આવેલા, અરે દૂર નહીં ગયા હોય, જાઓ ગોતીને લાવો। અને ગોપીઓ આખા વ્રજમાં ફરી વળી અને એક ગોપીનું ધ્યાન પડ્યું મહાદેવજી પર। અરે આ હિમાલયના મહાત્મા તો અહીંયા બેઠા છે। બાબા, આપને નજર ઉતારતા આવડે છે? અરે આટલા વર્ષો તપ કરીને નજર ઉતારતા જ શીખ્યો છું। ચાલો 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 ચાલો, જે મોકો મળે ઠાકોરજીની સેવામાં, કથામાં જે અવસર મળે, જે તક મળે ઝડપી જ લેવાનું। આવી ગયા નંદાલયના ચોકમાં। સામે યશોદાજી લાલનને ગોદમાં લઈને ઊભા છે। મહાદેવજી આવ્યા। લાલન રડે જાય। બાબા, નજર ઉતારતા આવડે છે? હા આવડે છે, લાવ મારા ખોળામાં। ખોળામાં ના આપું, ત્યાંથી જ ઉતારો તો ના ઉતરે હો। લાલન જોરથી રડવા લાગ્યા। યશોદાજી ગભરાયા અને લાલનને ગોદમાં આપી દીધા। અને મહાદેવજી તો આમ પલાંટી વાળી અને લાલનને લીધા ખોળામાં। નાના નાના હસ્તને પોતાના મસ્તક પર લગાડવા લાગ્યા। નાના નાના ચરણને છાતીએ લગાડવા લાગ્યા। આંખમાંથી અશ્રુપાત થવા લાગ્યા। યશોદાજી જોઈને આશ્ચર્યથી કે આ નજર ઉતારો છો કે પોતાની ઉતરડાઓ છો? કે અમારે હિમાલય में ऐसे ही उतरती है। અને મહાદેવજી તો એટલા પ્રસન્ન થઈ ગયા, લાલનને લીધા ગોદમાં, ઊભા થઈને નાચવા લાગ્યા, ગાન કરવા લાગ્યા। ગોપ ગોપીઓએ અદ્ભુત અને આનંદમય થઈ અને નંદ મહોત્સવનો આનંદ લીધો છે। અહીંયા નંદ મહોત્સવ ચાલી રહ્યો હતો અને નંદ બાબાને યાદ આવ્યું કે અરે કંસને વાર્ષિક કર આપવાનું તો ભૂલી જ ગયા। વરસ પૂરું થવા આવ્યું અને હજી કંસને વાર્ષિક કર આપ્યું નથી। જો આપણે ત્યાં પુષ્ટિમાર્ગીય હવેલીના ક્રમમાં જન્માષ્ટમી હોય ને એના એક દિવસ પહેલા છઠ્ઠીનું પૂજન થાય। છઠ્ઠી પૂજન કરવામાં ખરેખર તો બાળક થાય ને છઠ્ઠા દિવસે થાય, પણ અહીંયા પૂતના આવી ગઈ અને પછી વ્રજવાસીઓના એક પછી બધી લીલાઓ ચાલતી રહી। વરસ પૂરું થવા આવ્યું ને છઠ્ઠી કરવાની જ રહી ગઈ। અને યશોદાજી ગોપીઓને ભેગી મળીને કહેવા લાગ્યા, અરે વરસ પૂરું થવા આવ્યું છે, લાલનનો જન્મદિવસ ઉજવવાનો છે। ગોપીઓએ કહ્યું, હજી છઠ્ઠી પૂજન નથી કર્યું, વરસ પૂરું થવા આવ્યું એ તો કરો। અને જન્માષ્ટમીના એક દિવસ પહેલા છઠ્ઠી પૂજન કરવામાં આવે। એવા ભાવ સાથે હવેલી પરંપરામાં એક દિવસ પૂર્વ છઠ્ઠી પૂજન કરવામાં આવે છે। અહીંયા નંદ બાબાને વાર્ષિક કર આપવાનો વિચાર આવ્યો। ગોપોને કહ્યું, તમે ગોકુલનું ધ્યાન રાખજો, હું મથુરા જઈને આવ્યા। મથુરા કંસને સમાચાર આપ્યા। કંસે પણ વધાઈ આપી। વસુદેવજીને મળવા આવ્યા। વસુદેવજીએ કહ્યું કે આ રીતે આપ ગોકુલને એકલા મૂકીને આવ્યા, મને ડર છે કે ત્યાં કંઈક ઉત્પાત થશે, બને તો શીઘ્રતાથી આપ પાછા ગોકુલ જાઓ। આધ્યાત્મિક અર્થ વિચારીએ તો ગોકુલ, ગો એટલે ઇન્દ્રિયો, કુલ એટલે એનો સમૂહ એટલે માનવ દેહ અને ગોપ એટલે મન।
મનના ભરોસે જ્યારે જ્યારે આ જીવનને મૂકશો ને તો એ કંઈક ને કંઈક ઉત્પાદ કરશે. અને એટલા માટે મન કહે છે આ મનને આમ કરવું છે, મનને આવું ગમે છે. આ વિચાર માણસને પતન તરફ લઈ જાય છે. મનનો નિગ્રહ કરતા મનુષ્ય શીખવું જોઈએ. મને એવા મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો, એ જ બંધન અને મુક્તિનું કારણ છે. જ્યારે જ્યારે મનના ભરો, અને મોટા ભાગે આપણને બધાને પ્રશ્ન પડ્યો હોય, સેવા કરવા બેસીએ ને તો અમારું મન ભટકે, પાઠ કરવા બેસીએ તો મન ભટકે, માળા કરવા બેસીએ ને તો મન ભટકે છે. મોટા ભાગે લોકોના પ્રશ્ન એ હોય ને, જો સેવા કરવા બેઠા એની કૃપાનું પ્રમાણ જો, તુરંત કૃપા થઈ. શું કૃપા થઈ? કે આપણને ભાન થયું કે મારું મન તો ભટકી રહ્યું છે. નહીં તો આખા દિવસમાં ક્યારે આપણને ભાન થાય છે કે મન ભટકે છે? પ્રભુ આગળ બેઠા એટલે તરત ભાન થયું ને. માળા કરવા બેઠા ત્યારે ભાન થયું ને. ઘણી વાર એમ થાય કે સેવા કરવા બેસીએ ને આટલા બધા વિચારો ને ખોટા વિચારો ખરેખર આવતા નથી, આપણને છોડી છોડીને જાય છે. જેમ આંખમાં કાજળ લગાડ્યું હોય તો આંખને દેખાય નહીં, પણ તમે આંગળીથી આંખ કાજળ લઈને સામે દૂર કરો આંખથી તો જ દેખાય ને. એમ પ્રભુની આગળ બેસો ને તો લૌકિક અને દુર્વિચારો મનમાં રહી ન શકે, એટલે તમને છોડી છોડીને દૂર જાય એટલે તમને દેખાય. એટલે હંમેશા એમ વિચારું, વિચાર આવી રહ્યા છે એવું નહીં વિચારું, આ વિચાર પણ ગયો, આ વિચાર પણ ગયો, આ વિચાર પણ ગયો. આવું 5 વાર કરશો ને તો મન ઠાકોરજીમાં આવી જશે. બાકી આ મન એવું છે ને, પૂરેપૂરા તમને લૌકિક એ નહીં થવા દે અને પૂરેપૂરા અલૌકિક બી નહીં થવા દે. આ મન દોડાવે, ઘરે બેઠા હોઈએ ત્યારે વ્રજમાં, વ્રજમાં જાય ત્યારે પોતે ઘરે આવી જાય. આ મનનો સ્વભાવ છે. ચંચલ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ દ્રઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયુરીવ સુદુષ્કરમ. ગીતાજીમાં પણ ભગવાનને અર્જુન પ્રશ્ન કરે છે, આ મન કેટલું ચંચલ છે. અને ચંચલતા મનનો સ્વભાવ છે, સહજ વૃત્તિ છે. જેમ આંખનું જોવું એનો નેચર છે, સ્વભાવ. તમે આંખ અડધો કલાક બંધ કરો તો બેચેન થઈ જશો, કારણ કે જોવું એનો સ્વભાવ છે. તમે કાન બંધ કરો તો તમે બેચેન થઈ જશો, સાંભળવું એનો સ્વભાવ છે. એમ ચંચળતા એ સંકલ્પ વિકલ્પાત્મક મનઃ. મનની વ્યાખ્યા જ કરી, જે સંકલ્પ અને વિકલ્પ કરે મન. ચંચળતા એનો સ્વભાવ છે. બસ એની દિશા ઠાકોરજી તરફ રહે, એનું ધ્યાન રાખવું. અહીંયા વસુદેવજીએ કહ્યું કે બાબા આપ જલ્દી ગોકુળ જાઓ. અને અહીંયા કંસે મોકલેલી પૂતનાએ વ્રજમાં પ્રવેશ કર્યો. કંસે કહ્યું હતું કે જે નવજાત બાળકો હોય બધાને મારી નાખ. થયું કે ક્યાં બધાને ગોતવા જવું, કે કોણ શત્રુ છે કંસનો. સ્તનમાં વિષ લગાવીને આવીને જેટલા નવજાત બાળકો છે એ બધાને સ્તનપાન કરાવીને એના પ્રાણોના કર્ષણ કરતી કરતી આવી. અને સુખદેવજી વર્ણન કરતા લખે, એવી પૂતનાએ વ્રજમાં પ્રવેશ કર્યો. બધા જ બાળકોના પ્રાણ લેતી લેતી પૂતના આવી. જો આ બે પાત્રો સમજવા જેવા છે. આ વ્યક્તિઓ નથી, આ વૃત્તિઓ છે, જે દરેક માણસના મનમાં ક્યાંક ને ક્યાંક કામ કરતી હોય છે. એક રામાયણની મંથરા અને બીજી ભાગવતની પૂતના. પૂતાન નયતી તી પૂતના. મનના પવિત્ર વિચારોને જે હરી જાય, લઈ જાય, એ જ પૂતના છે. ઘણી વાર કોઈને સારો સંકલ્પ આવ્યો હોય કે ના હવે બ્રહ્મ સંબંધ લેવું, ઠાકોરજી પુષ્ટાવા છે, થોડુંક ભક્તિમય જીવન જીવવું છે, એટલામાં કોઈ મળે વડીલ, અરે આટલી નાની ઉંમરમાં કંઈ કરાતું હશે, હજી તો આટલી જવાબદારી, હજી તો આટલા પરણાવવાના બાકી છે, હજી તો આમ છે, એમ કરીને પેલાને સારો સંકલ્પ જાગ્યો હોય ને એ પવિત્ર વિચારને લઈ જાય ત્યારે સમજી લેવું કે પૂતના આવી. કહેવું નહીં તો ઝઘડો થાય. કોઈના પવિત્ર મનના સંકલ્પોને ક્યારે પણ એને હતાશ ન કરશો, એને પ્રોત્સાહિત કરો. કોઈ સંકલ્પ સારો કર્યો, કોઈ દાન આપવા જતું હોય, કોઈ સત્કર્મ કરવા જતું હોય, એના મનમાં શંકા નાખી એને સત્કર્મ કરતા રોકવો પણ પાપ છે. કોઈને પણ સત્કર્મ કરતા અટકાવવો એ અપરાધ છે, કારણ કે એના મનમાં આવો શુભ સંકલ્પ આવ્યો છે. આ પૂતના અને મંથરા વૃત્તિ, બધું જ સારું ચાલતું હોય ને ખોટો વિચાર આપી જાય, એ મંથરા છે. આ બંને વૃત્તિઓથી સમાજમાં બચવું. પૂતના બાળકોના પ્રાણ કર્ષણ કરતી કરતી આવી છે અને નંદાલયની બહાર આવી. મોટો દ્વાર દેખાયો નંદાલયનો.
સમાચાર મળ્યા કે નંદ બાબાના ઘરે આટલા વર્ષે બાળકનો જન્મ થયો છે. સુંદરીનું રૂપ લઈને આવી, જાણે એમ લાગે ક્યાંકની રાણી હોય, અને નંદાલયમાં પ્રવેશ કર્યો. ત્યાં યશોદાજીની ગોદમાં લાલન હતા, અને ગોદમાં લાલન હતા. પૂતનાએ પ્રવેશ કર્યો એ ખબર પડી એટલે પ્રભુએ નેત્રો બંધ કરી લીધા. અનેક અનેક કારણો બતાવ્યા. પ્રભુએ દ્રષ્ટિ કેમ ના આપી, નેત્રો કેમ બંધ કર્યા? એક કારણ તો એ બતાવ્યું કે અવિદ્યા રૂપ પૂતના છે. પૂતના એ સાક્ષાત અવિદ્યાનું સ્વરૂપ છે, અને પ્રભુની દ્રષ્ટિમાં જ્ઞાન છે. જો જ્ઞાન અવિદ્યા પર પડે તો ત્યાં જ એનો નાશ થઈ જાય, તો પૂતના વધની લીલા ન થાય. મહાપ્રભુજી સમજાવે છે કે આ પૂતના મૂર્તિમંત અવિદ્યાનું રૂપ છે, અને આ અવિદ્યા પંચ પર્વા છે એમ સમજાયું મહાપ્રભુજી. આ અવિદ્યાના 5 પર્વ છે: દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. આ 5 અધ્યાસથી પૂતના કાર્ય કરે છે. દેહાધ્યાસ એટલે દેહને જ સર્વસ્વ માનવું. શરીર છે, લાઈફ મળી છે, મજા કરી લો, મર્યા પછી કોણ જોવા આવવાનું છે? આ દેહાધ્યાસ, કે બસ જીવન જાણે ભોગ માટે જ મળ્યું હોય. પ્રાણાધ્યાસ, યોગીઓને પ્રાણાધ્યાસ હોય, એમને એમ થાય કે બધું પ્રાણાયામથી જ ચાલે છે. ભૂલી જાય છે કે બાળક જન્મ લે ત્યારે એને શ્વાસ લેતા શીખવાડવું પડે છે, કે બેટા પહેલા ઊંડો શ્વાસ લે, હવે રોકી રાખ, હવે કાઢ, હવે ફરી આમ કર, ને હવે કર્યા કર. કોઈને પ્રેક્ટિસ કરાવવી પડે શ્વાસ લેવાની. જન્મે ત્યારે બાળક કેવું લેવા લાગે છે. આ તો ચાલે છે, આપણે લેતા નથી. નહીં તો 10 પ્રાણાયામ કરવાનું કહીએ તો થાકી જાઓ, પણ જન્મ્યા ત્યારથી શ્વાસ લો છો, ક્યારે થાક લાગ્યો? એમ થયું કે 50 વર્ષથી શ્વાસ લઉં છું, લાવ ને હમણાં કલાક આરામ કરી લો, તો કાયમનો આરામ થઈ જાય કે નહીં? તો આ તો ચાલી રહ્યું છે. પણ યોગીઓને પ્રાણાધ્યાસ હોય, ઇન્દ્રિયાધ્યાસ, ઇન્દ્રિયોની લાલસાથી જીવે. અંતઃકરણાધ્યાસ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, અને અંતઃકરણ કહેવાય. પોતાના સ્વરૂપનું અજ્ઞાન, કે હું કોણ છું એ ભૂલી જશો તો મારે શું કરવું જોઈએ એ પણ ભૂલાઈ જશે. આ પંચપર્વ અવિદ્યારૂપ પૂતના પ્રવેશ કરે છે. પ્રભુએ નેત્રો બંધ કરી લીધા. એક કારણ કોઈ એમ બતાવ્યું કે પ્રભુ નેત્ર બંધ કરીને વિચાર કરે છે કે મારી માં કેટલી, દેવકીમાં, યશોદામાં, રોહિણીમાં, શું આ ચોથી માં છે જે પયપાન કરાવવા આવી છે? એક કારણ કોઈ એમ બતાવ્યું કે આંખ બંધ કરીને મહાદેવજીને યાદ કરે છે અને કહે છે કે હું તો માખણ મિશ્રી ખાવા વ્રજમાં આવ્યો છું, વિષપાન કરવું તો આપનું કામ છે, આપ આવો ને પીઓ. એક અર્થ એ બતાવ્યો કે પ્રભુ વિચાર કરે છે કે આ તો પુષ્ટિ લીલા છે, હું તો પુષ્ટિ પુરુષોત્તમ છું, મારે જીવના ગુણ જોવા છે, દોષ દર્શન નથી કરવું. પયપાન કરાવવું એ ગુણ છે, વિષ લગાવવું એ દોષ છે. હું ગુણનું ગ્રહણ કરીશ પણ દોષોનું દર્શન નહીં કરું. એટલે જ આપણે ત્યાં બ્રહ્મ સંવત સમયે ઠાકોરજીએ મહાપ્રભુજીને વચન આપ્યું હતું ને, કે શ્રી વલ્લભ આપને વચન આપું છું, ગમે તેવો દોષિત જીવ હશે પણ શરણે આવશે તો એના દોષો સામે હું નહીં જોઉં.